વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આગળના વિડીયોમાં આપણે આલેખની મદદથી ગતિ કઈ રીતના કરશે પદાર્થ એ જોયું. તેમાં આપણે બે રીત જોઈ ગયા હતા. પેલું હતું અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને બીજું હતું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અંતર વિરુદ્ધ સમયના આલેખની અંદર સ્થિર પદાર્થ હોય છે, અનિયમિત ગતિ કરતો પદાર્થ અને નિયમિત ગતિ કરતો પદાર્થ, જેમાં આપણે અચળ ઝડપ અને અચળ વેગનું આપણે સૂત્ર મેળવ્યું આલેખની મદદથી. ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયના આલેખની મદદથી આપણે અચળ વેગી અને અચળ પ્રવેગી પદાર્થનો આલેખ કઈ રીતના મળે છે તે જોઈ ગયા હતા અને તેમાં સ્થળાંતરનું સૂત્ર આપણે જોઈ ગયા હતા. હવે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જેમાં 3 ટોટલ સમીકરણ તારવવાના છે અને ટોપિકનું નામ છે આલેખીય રીત વડે ગતિના સમીકરણો. એટલે કે આપણે ગતિના સમીકરણો મેળવવાના છે અને એ પણ આલેખની મદદથી, સાદી સૂત્રની મદદથી નહીં પણ આલેખની મદદથી. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આ 3 માંથી એક કોઈ પણ સમીકરણ પૂછાઈ શકે સાબિત કરવાનું અને એના દાખલા પણ 100% આવી શકે. તો ખાસ આઈએમપી છે આ ટોપિક, એટલે ખાસ ધ્યાન આપજો. તો એમાં આપણે સમીકરણો તારવવાના છે. તો ટોટલ 3 સમીકરણો છે. પહેલા હું સમીકરણ લખું છું, પછી આપણે એક પછી એક સમીકરણ આપણે સાબિત કરશું. પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at. v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 at નો વર્ગ. s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. ત્રીજું છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આ 3 સમીકરણો છે જે ગતિના સમીકરણો છે. આપણે સાદી સૂત્રની મદદથી પણ મેળવી શકીએ, જે જૂના સિલેબસમાં હતું, પણ નવા સિલેબસમાં હવે આપણે ખાલી ગતિના સમીકરણો છે જે આલેખની મદદથી જ મેળવવાના છે. તો 3 સમીકરણો ફરી રિપીટ કરું છું. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આ 3 સમીકરણો તમારે યાદ રાખવાના છે, કારણ કે એક્ઝામ્પલમાં તમને કિંમત આપેલી હશે અને તમારે સોલ્વ કરવાનો હશે. તો સૌપ્રથમ તમને ખ્યાલ હોવો જોઈએ કે સમીકરણમાં જે તમને આપેલા છે આલ્ફાબેટ એ શું દર્શાવે છે. આલ્ફાબેટ આપેલા છે એ શું દર્શાવે છે? તો પેલા v અને u છે. u અને v એ બંને વેગ દર્શાવે છે. u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, જે આપણે આગળ જોઈ ગયા છીએ પ્રવેગની અંદર. u એટલે પ્રારંભિક વેગ અને v એટલે અંતિમ વેગ. ત્યારબાદ આવે છે a એટલે પ્રવેગ અને t એટલે તમને ખ્યાલ છે સમય. એના પછી કોઈ નવું આવતું, એના પછીના સમીકરણમાં s નવું છે. તો s એટલે આપણે એને સ્થાનાંતર કહીએ છીએ અથવા અંતર પણ લઈ શકીએ છીએ. u એટલે ખ્યાલ છે પ્રારંભિક વેગ, t એટલે સમય, 1/2 અચળ હશે, a એટલે પ્રવેગ અને t એટલે સમય. ત્યારબાદ 2 અચળ છે, a એટલે પ્રવેગ, s એટલે સ્થાનાંતર, v એટલે અંતિમ વેગ અને u એટલે પ્રારંભિક વેગ. આવું બધું તમને એક્ઝામ્પલમાં રકમોમાં આપેલું હશે અને તમારે સૂત્રની મદદથી 3 માંથી ગમે તે સૂત્ર વાપરી અને તમારે સોલ્વ કરવાનો હશે એક્ઝામ્પલ. એટલે 3 સૂત્ર યાદ હોવા જોઈએ અને એમાં શું દર્શાવે છે u, v, a, s, t એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણે આમાંથી પહેલું સમીકરણ જે છે, પહેલું સમીકરણ છે આપણે વેગ અને સમય એ બંનેનો સંબંધ દર્શાવે છે. વેગ અને સમય, કારણ કે v અને u વેગ છે, a છે એ પણ વેગમાં થતો ફેરફાર છે. જો એમાં પણ વેગ આવશે અને સમય. તો વેગ અને સમય આ બંનેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. તો પહેલું આપણે સમીકરણ તારવવાનું છે v બરાબર u પ્લસ at. એટલે કે વેગ અને સમયનો સંબંધ
દર્શાવતું સૂત્ર. સૂત્ર કયું છે તો કે v બરાબર u પ્લસ at. ચાલો સૂત્ર યાદ રાખજો. કયું મેળવવાનું છે આપણે? v બરાબર u પ્લસ at. હવે આપણે સાબિત કરશું. હવે જો મિત્રો આપણે આપેલું છે ઉપર આલેખની રીતો છે, તો સૌપ્રથમ પહેલા આપણે આલેખ સમજશું. આલેખ ઉપરથી આપણે સૂત્ર મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલા આલેખ ડ્રો કરીએ. સમજો આલેખ ખાસ, કારણ કે આ આલેખ સેમ છે ત્રણેય સૂત્ર માટે. જો તમે આકૃતિ સમજી લેશો આલેખની, તો ત્રણેય સૂત્રમાં તમારે ઉપયોગી છે. એટલે હું અહીંયા એકવાર તમને આકૃતિ સમજાવું છું, પછી એના પરથી આપણે ત્રણેય સૂત્ર સાબિત કરશું. તો આપણને ખ્યાલ છે કે x અક્ષ ઉપર શું હશે? સમય, જેનો આપણે એકમ લઈએ સેકન્ડ. y અક્ષ ઉપર આપણે લેશું વેગ, જેનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. તો આવી રીતના આપણે અલગ અલગ પોઈન્ટ લીધેલા છે. અહીંયા આપણે કોઈ કિંમતની જરૂર નથી, આપણે સૂત્ર સાબિત કરવાનું છે. 0. તો આવી રીતે એક ગ્રાફ બનશે. હવે અહીંયા એક કન્ડિશન છે કે પદાર્થ છે એનો પ્રારંભિક વેગ શૂન્ય નહીં હોય. એટલે શરૂઆતમાં એની સ્પીડ છે એ શૂન્ય નહીં હોય. કોઈ તમે આપણે જ્યારે કોઈ બસ જતી હોય 50 ની ઝડપે જતી હોય અને પછી તમે વચ્ચેથી ટાઈમ સ્ટાર્ટ કરો તો એ 0 થી ટાઈમ સ્ટાર્ટ થાય છે, ત્યારે એની ઝડપ કેટલી હોય છે કે 50 ની હોય છે. તો અહીંયા 0 સમય કેટલો છે? 0. ત્યારે પદાર્થનો વેગ કેટલો હશે? તો અહીંયા ગમે તે લઈ લઈએ. આ શું છે? વેગ છે. વેગ બે હશે, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ. અહીંયા આપણે પ્રારંભિક વેગ પહેલા લેવાનો છે. તો અહીં કેટલો હશે? તો કે u. કેટલો હોય? u. આ થઈ ગયો પ્રારંભિક વેગ. પાછું રિપીટ કરું છું. જુઓ, 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે u. અમુક સમય પછી, જો અમુક સમય કાપે છે નહીં, સમય માની લો કે t છે. કેટલો છે? t. તો t સમયે એનો વેગ છે એ v થઈ જાય છે. કેટલો થઈ જાય છે? v. આ વેગ થઈ જાય છે v. 0 સમયે એનો પ્રારંભિક વેગ u હતો. અમુક સમય એટલે t સમય પછી એનો વેગ કેટલો થઈ જાય છે? v. હવે આપણે u અને v બંનેને જોડી દઈશું. બંનેને જોડી દઈશું. u અને v. તો પ્રારંભિક વેગ u થઈ ગયો, ત્યારે સમય કેટલો હતો? 0. અંતિમ વેગ v થઈ ગયો, ત્યારે સમય કેટલો હતો? t. હવે આપણે બંને પોઈન્ટ ઉપરથી u અને v આપણે સમાંતર રેખા દોરશું, જેમ આપણે આગળ જોઈ ગયા હતા તે રીતના. તો v ઉપરથી આપણે y અક્ષને સમાંતર દોરશું. જો આવી રીતે. અને v ઉપરથી x અક્ષને સમાંતર દોરશું. આવી રીતે. તો આ વેગ v છે, એટલે અહીંયા પણ v જ હોય. સમજાય છે? અહીંયા જેટલી કિંમત હોય એટલી જ અહીંયા હોય v. એનો વેગ છે, કારણ કે x ઉપર આપણે શું લીધું છે? v. આ બિંદુને આપણે a નામ આપીએ. શું આપીએ? a. આને આપી દઈએ b. અહીંયા o તો છે જ. આને આપી દઈએ c. એક આપણે અહીંયા દોરી નાખશું લાઈન. આને આપીએ d અને આને આપી દઈએ e. તો આ રીતના આપણે એક આકૃતિ તૈયાર થઈ ગઈ, આલેખની આકૃતિ. પાછું એકવાર રિપીટ કરું છું, ખાસ સમજો. આલેખ આવડશે તો આગળ ત્રણેય સૂત્ર સાબિત કરતા આવડશે. પાછું રિપીટ કરું છું. જો x અક્ષ ઉપર આપણે શું લીધું છે? સમય, જેનો એકમ શું છે? સેકન્ડ. y અક્ષ ઉપર આપણે શું લીધું છે? વેગ, જેનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. હવે પદાર્થ છે એનો શરૂઆતમાં પ્રારંભિક વેગ કેટલો છે? u. એટલે આપણે દોડ નાખ્યું. 0 સમય છે એટલે અહીંયા આવશે. અને એનો વેગ કેટલો છે? તો કે u. અમુક સમય પછી એટલે t સમય પછી એનો વેગ કેટલો થઈ જાય છે? v. આ બંનેને આપણે જોડી દીધું. હવે b બિંદુ ઉપરથી આપણે y અક્ષને સમાંતર રેખા દોરી, જેવા સમાંતર દોરી છે, જેને આપણે c બિંદુ જોયું. એવી રીતના v ઉપરથી x અક્ષને સમાંતર, જેને આપણે e બિંદુ કીધું છે. તો આ રીતના એક રચના બની છે. જો o a b c d
V અને E. હવે આપણે વેગ વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું છે. તો જો ગ્રાફની અંદર આ પોઈન્ટ ઉપર B છે ને અહીંયા શું છે તો કે C. તો આપણે લખી શકીએ આના ઉપરથી કે BC બરાબર BD વત્તા DC. જો આખું છે કેટલું છે તો કે BC, એના બે ભાગ પડે છે BD વત્તા DC. તો આપણે લખશું BD વત્તા DC. પાછું રિપીટ કરું છું, BC છે એ આખો ભાગ છે આપણો, તે બે ભાગથી બનેલો છે BD અને DC. એટલે BD વત્તા DC કરું તો આખો ભાગ બની જાય BC. એટલે આપણું સૂત્ર બન્યું BC બરાબર BD વત્તા DC. હવે આપણે આમાં કિંમત મૂકશું. BC જો BC એટલે આખું થઈ ગયું કેટલું છે તો કે 0 થી લઈને V સુધી. કારણ કે BC જેટલું હોય એટલું શું હશે તો કે OE બે સેમ હોય. જો લંબચોરસ સામસામેની બાજુ કેવી હોય તો કે સરખી હોય, બંને સમાંતર છે. તો BC બરાબર શું થાય તો કે EO કયો કે OE, એની કિંમત કેટલી છે તો કે V. જો 0 થી લઈને V આખો વેગ કેટલો છે V. આ y અક્ષ ઉપર છે, આના પર V વેગ હશે. એટલે BC ની કિંમત આપણે કેટલી મૂકશું જોવો જોઈએ તો કે V. એટલે અહીંયા મૂકશું આપણે V. BD છે એ જ આપણને મળ્યું નથી ને BD આપણે એમ નામ રાખશું વત્તા DC. જો DC એટલે આટલું થયું, એ પણ આને સમાંતર છે એટલે OA જેટલી કિંમત થાય. એટલે કે 0 થી લઈને U. એટલે આની કિંમત શું આવશે તો કે U, એટલે કે પ્રારંભિક વેગ. એટલે કે DC એટલે OA થઈ ગયું, એની કિંમત કેટલી છે તો કે U, અને BC ની કિંમત કેટલી મૂકી આપણે V. હવે આપણે BD ને સૂત્રનો કરતા બનાવશું. તો BD બરાબર U છે એ આ બાજુ આવી તો માઈનસ થઈ જાય, એટલે કે V માઈનસ U. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. BD બરાબર V માઈનસ U. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ત્યારબાદ હવે આપણને ખ્યાલ છે પ્રવેગનું સૂત્ર આપણે જોઈ ગયા હતા. પ્રવેગનું સૂત્ર A બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં કુલ સમય. વેગમાં થતો ફેરફાર છેદમાં કુલ સમય પ્રવેગ. તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ. જો આપણે આલેખ ઉપરથી મેળવવાનું છે. આપણે આગળ જોઈએ કે સૂત્ર શું હતું V - U ના છેદમાં T આપણને મળ્યું પ્રવેગ. અહીંયા આપણે ડાયરેક્ટ મૂકી શકશું નહીં, કારણ કે આપણે આલેખની મદદથી મેળવવાનું છે. તો હવે વેગમાં થતો ફેરફાર જો પહેલા વેગ કેટલો હતો તમારો U, છેલ્લે કેટલો છે V. એટલે કે U માંથી કેટલો થયો V. તો અહીંયા કયું બિંદુ છે A અને આ કયું છે E. એટલે એના બરાબર શું લખી શકીએ આપણે BD. જો U માંથી કેટલો થયો V, એટલે આટલો ફેરફાર થયો. આપણે વેગમાં ફેરફાર જોવાનો છે. એટલે પ્રારંભિક વેગમાંથી અંતિમ વેગ, એટલે U માંથી શું થયું V, એટલે શું કહેવાશે BD. તો આપણે વેગમાં થતો ફેરફાર એટલે BD લખશું. કુલ સમય જો કુલ સમય એટલે O થી લઈને C સુધીનો. કુલ સમય એટલે O થી લઈને C, એટલે કે વેગમાં ફેરફાર થયો તે સમય. પહેલા અહીંયા સમય 0 હતો ને અહીંયા સમય કેટલો થઈ ગયો T. એટલે OC લખી શકો ને OC બરાબર શું મૂકીએ આપણે T. તો અહીંયા આપણે કિંમત મૂકશું T. કુલ સમય છે, કુલ સમય 0 થી T થયો એટલે T સમય લેશે. હવે આપણે આમાં BD ને સૂત્રોનો કરતા બનાવીએ તો શું થાય તો કે BD બરાબર AT. T છે એ A સાથે ગુણાઈ જશે. તો આ આપણે બીજું સૂત્ર મળ્યું. પહેલું સૂત્ર આપણને મળ્યું હતું BD બરાબર V માઈનસ U, અને બીજું સૂત્ર મળ્યું છે BD બરાબર AT. અને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. જો સમીકરણ નંબર 1 અને 2 ઉપર ધ્યાન આપો તો બંને તમને સરખા મળે છે. આમાં પણ BD બરાબર V માઈનસ U છે ને આમાં BD બરાબર AT છે. એટલે આપણે સમીકરણ કાં તો 2 ની કિંમત 1 માં મૂકી શકો, એમ પણ લખી શકો, અથવા 1 અને 2 ને સરખાવતા ગમે તેમ કરી શકો. અહીંયા આપણે લખીએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા. એટલે કે અહીંયા BD બરાબર V માઈનસ U છે ને અહીંયા BD બરાબર AT છે.
તો આપણે v - u બરાબર at લખી શકીએ અથવા bd ની કિંમત at છે અહીંયા મૂકી દઈએ તો આપણે v - u બરાબર શું મળશે at v - u બરાબર at કારણ કે બે સમીકરણો સરખા છે આપણે સરખાવ્યા છે હવે આ બાજુ -u છે પેલી બાજુ જાય તો +u થઈ જશે તો આપણે લખી શકીએ v બરાબર u at જો આ આપણે ગતિનું પહેલું સમીકરણ એટલે કે વેગ વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર મળ્યું v બરાબર u at તો આ પહેલું સમીકરણ તારું છે હજી એક ફેરી આપણે આખું ડિવિઝન કરી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે તો પહેલેથી ધ્યાન આપજો પાછું આકૃતિની અંદર સમય વિરુદ્ધ વેગનો આપણે આલેખ દોરેલો છે x અક્ષ ઉપર આપણે સમય અને y અક્ષ ઉપર શું લીધું છે વેગ પદાર્થનો પ્રારંભિક વેગ u છે એટલે કે 0 સમયેનો વેગ કેટલો છે u અમુક સમય પછી એટલે કે t સમય પછીનો વેગ કેટલો થઈ જાય છે તો કે v એટલે કે પ્રારંભિક વેગ u છે અને અંતિમ વેગ કેટલો છે તો કે v છે હવે આપણે એના ઉપરથી b ઉપરથી y અક્ષને સમાંતર રેખા દોરી અને x અક્ષને સમાંતર દોરી આ રીતે એમાં આપણે a b c અને d અને e કેટલા બિંદુ લીધેલા છે હવે આપણે સમીકરણ તારવવું છે તો આખું જો સ્ટાર્ટિંગ કરીએ પહેલા તમારે સ્ટાર્ટિંગ બે સ્ટેપમાં છે એક આ સ્ટેપ અને એક આ સ્ટેપ બે સ્ટેપમાં થશે જો તો તમને સરળતાથી યાદ રહી જશે પહેલું સ્ટેપ શું છે જો BC એટલે આખું થઈ ગયું આ તો BC ના મારે બે ભાગ પડે BD વત્તા DC એટલે BC બરાબર BD વત્તા DC એમાં આપણે કિંમત મૂકી BC ની કિંમત BC એટલે જો પછી આખું થઈ ગયું આ તો એની કિંમત શું છે તો કે 0 થી લઈને v સુધી જો વેગ 0 થી લઈને v કારણ કે BC જેટલું હોય ને એટલું શું થાય ઓય થાય બે સમાંતર છે સામસામેની બાજુ સરખી હોય આની કિંમત કેટલી છે જો વેગ 0 થી લઈને v એટલે v મૂકી BD આપણે એમ નામ રાખ્યું છે u DC ની જગ્યાએ શું મૂક્યું u DC જો જે આટલું છે તો કે હા તો આની સામેની બાજુ છે એટલી થાય તો કે 0 થી લઈને u એટલે એની કિંમત શું મૂકી આપણે u મૂકી દીધી u છે એ આ બાજુ આવી ગયું એટલે માઈનસ થઈ જાય એટલે BD બરાબર v - u લખી શકીએ અથવા તમારે આમાં એક સ્ટેપનો વધારો કરવો હોય તો પહેલા તમે u ને આ બાજુ લઈ આવો તો v - u બરાબર BD થઈ જાય પછી ડાબા બરાબર જાબા તમે લખી શકો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો BD બરાબર v - u આ સમીકરણ તમને 1 મળ્યું સ્ટેપ વાઇઝ યાદ રાખો તો યાદ રહી જશે બીજું સ્ટેપ જોવો પ્રવેગનું સૂત્ર ખ્યાલ છે આપણે જોઈ ગયા હતા આગળ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય એ વેગમાં થતો ફેરફાર તો આપણે ડાયરેક્ટ મૂકવાનું v - u યાદ રાખજો કારણ કે સૂત્રની મદદ છે આપણે આલેખની મદદથી જોવાનું છે તો વેગમાં થતો ફેરફાર તો પેલો વેગ કેટલો હતો પ્રારંભિક તો કે u અંતિમ કેટલો છે તો કે v તો આટલો ફેરફાર થયો એટલે કે કેટલો થયો bd જેટલો તો આપણે કિંમત મૂકી bd કુલ સમય એટલે o થી લઈને c એટલે કે 0 થી લઈને t સુધીનો તો t સમય અથવા પહેલા તમે અહીંયા કિંમત મૂકો oc ની પછી oc ની જગ્યાએ તમે t મૂકી દો તો પણ ચાલે એક સ્ટેપ વધી જાય t ને અહીંયા ગુણશો તો bd બરાબર શું થાય at હવે bd ની કિંમત શું છે 80 એને અહીંયા મૂકી દો તોય ચાલે અથવા સમીકરણ 1 અને 2 ને સરખાવતા બંને સેમ જ થશે તો 1 અને 2 ને સરખાવતા એટલે v - u બરાબર શું આવ્યું 80 હવે u છે ને આપણે સામેની બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે u ને આપણે સામેની બાજુ લઈ જઈએ એટલે શું થઈ જશે તો કે પ્લસ થઈ જાય તો u ને સામે લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે તો v બરાબર u + 80 તો આ પહેલું સમીકરણ થઈ ગયું વેગ વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર આ સમીકરણ તમે નોટબુકની અંદર 1 થી 2 વાર લખશો એટલે તમને વધારે ઝડપથી ખ્યાલ આવશે અને એક વાર પછી મોઢે લખવાની ટ્રાય કરજો અને આલેખ ખાસ કારણ કે ત્રણેય સૂત્રમાં સેમ આલેખ આવશે તો આ આપણું પહેલું સૂત્ર થઈ ગયું વેગ વિરુદ્ધ સમય દર્શાવતું સૂત્ર હવે પછીના વિડિયોની અંદર એના પછીનું સ્થાન વિરુદ્ધ સમય દર્શાવતું સૂત્ર અને ત્રીજું વેગ વિરુદ્ધ સમય દર્શાવતું આ બંને સમીકરણ આપણે એક જ વિડિયોની અંદર સાબિત થઈ જશે એટલે કે આવતા વિડિયોની અંદર આપણે બંને સૂત્ર
s બરાબર ut પ્લસ 1/2 અને ત્રીજું 2as બરાબર v² માઇનસ u². બંને આપણે સાબિત કરીશું. આભાર.